છોટાઉદેપુર આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે। પૂર્વ તાલુકા પ્રમુખ અર્જુનભાઈ રાઠવાએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ધીરે ધીરે ગરમ થતો જોવા મળી રહ્યો છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તા સ્થાને બિરાજવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને એમાં પણ પોતાની પાર્ટી દ્વારા અસંતોષ પામેલા કેટલાક કાર્યકરો, હોદ્દેદારો પોતાના પક્ષને છોડી અન્ય પક્ષો સાથે જોડાવાના બનાવો રોજે રોજ જોવા મળી રહ્યા છે। છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના પૂર્વ તાલુકા પ્રમુખ અને ગત જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા યુવા નેતા અર્જુનભાઈ રાઠવા પાર્ટીમાં ચાલી રહેલા અસંતોષને કારણે આમ આદમી પાર્ટી છોડી છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરસિંહ રાઠવાના હસ્તે ખેસ પહેરી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાતા આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું કહેવું ખોટું નથી। આ પ્રસંગે કોંગી નેતા પ્રોફેસર અર્જુન રાઠવા, ઉમેશ રાઠવા સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ અર્જુનભાઈ રાઠવાનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું। આજે અમે અમારા છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરસિંહભાઈના નેતૃત્વમાં અને બીજા કાર્યકર્તા જયસિંહભાઈ, કિશનભાઈ, ઉમેશભાઈ બધા નેતૃત્વમાં અમે છોટાઉદેપુર તાલુકા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ, જેઓ ગઈ વખતે જિલ્લા પંચાયતમાં લડાતા ખૂબ સક્રિય કાર્યકર્તા રહ્યા છે, એમને અમે કોંગ્રેસની વિચારધારામાં, રાહુલ ગાંધીની વિચારધારામાં પ્રેરાઈને જોડાઈ રહ્યા છે, તેમનું અમે સ્વાગત કરીએ છીએ। આજે અમને ખૂબ ખુશી છે અર્જુનભાઈના આવવાથી છોટાઉદેપુર પૂરા તાલુકામાં અને ખાસ રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી જે મજબૂત છે એના કરતાં ખૂબ મજબૂત થઈ રહી છે અને અમને ખુશી છે કે આવતા દિવસોમાં અમે સાથે રહીને આ ચૂંટણી લડીશું અને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવીશું અને જે પણ પ્રશ્નો છે એ વિસ્તારના પ્રશ્નો છે, આદિવાસીના પ્રશ્નો છે, લોકોના પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપર મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને લોકો માટે જે પણ થઈ શકે પૂરી તાકાતથી કરીશું। અર્જુનભાઈના આવવાથી કોંગ્રેસ પાર્ટી મજબૂત થઈ રહ્યા વિસ્તારમાં એવું માનશો? અર્જુનભાઈના આવવાથી રાઠ વિસ્તારમાં કોંગ્રેસ પાર્ટી ખૂબ મજબૂત થઈ છે। અર્જુનભાઈનું ખૂબ મોટું ત્યાં નેટવર્ક છે યુવાનોનું આખા વિસ્તારમાં, અને એ યુવાનો થોડાક જ દિવસોમાં ત્યાં કાર્યક્રમ રાખીશું અને બધા જોડાઈ જશે તો રાઠ વિસ્તારની જે 2 સીટ છે, 3 સીટ છે અમારી, એ સીટ ઉપર અમે હવે ખૂબ મજબૂત થઈ જવાના અને એ 3 સીટ રાઠ વિસ્તારની મોટી સગલી, ચીસાડિયા, ઢોલરિયા અને ઝેર પણ એ સીટ અમે હવે વધારે મજબૂતીથી બહાર કાઢીશું, જીતીશું।